लक्ष्मी नारायण भगवान रामचंद्र भगवान नारायण देव स्वामी नारायण भगवान आत्मन गुरुदेवी मात की सदगुरुदेव की जय। एकदा नेमिषारण्ये ऋषयः समुगादय प्रप्रचामनया सर्वे सुतं पौराणिकं खलु। આ સત્યનારાયણ ભગવાનની કથા, આ કથા આવી ક્યાંથી? કોઈ જવાબ આપશે? ક્યાંથી શરૂઆત થઈ અને સૌ પહેલી જ કથા કોને કરી હશે? આપણે કથાઓ કેટલી સાંભળી અત્યાર સુધીમાં? હા, હજારો કથા સાંભળી. કેટલો તો શીરો ખાઈ ગયા, લગભગ 20 કિલો જેવો હતો. હે, પણ કોઈએ પૂછ્યું આજ દિન સુધી? કોઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ કથા આવી ક્યાંથી? આ કોને કરી અને શરૂઆત કોને કરી હશે? પહેલી કથા કોને કરી? કોના મગજમાં ઉદ્ભવ થયો કથાનો? આ જાણવું ખાસ જરૂરી છે. આ સત્યનારાયણ કોણ છે? આવું કોઈએ પૂછ્યું નહીં. તો હવે સાંભળો આજે કે આ સત્યનારાયણ ભગવાનની કથા, એની શરૂઆત ક્યાં થઈ? કોને વિચાર આવ્યો? મગજમાં કોને ઉદ્ભવ થયો કે આ કથા કરવી? એમ તો સૌ પહેલા નારદ ઋષિ, આ નારદ ઋષિના મનમાં સંકલ્પ થયો. કારણ કે નારદ ઋષિ આ લોકમાં ફરવા માટે આવ્યા હતા. પૃથ્વી લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકની અંદર આવી અને નારદ ઋષિએ જોયું કે બધાય દુખી છે. આમ જોયા ને બધાયને, તો કોઈના પગ હાજા નથી, કોઈની કેળો હાજી નથી, કોઈ બીમાર છે, કોઈ પૈસાથી પીડાય છે, કોઈ છોકરાથી પીડાય છે, કોઈને સંતાન નથી અને પીડાય છે, કોઈને છોકરા છે અને પીડાય છે. છોકરા સેવા ના કરતા હોય તો પીડાય ને. તો દુખી ના દુખી જ જોયા બધાને. એકે માણસને સુખી જોયો નહીં. બધે ફરી વળ્યા, આખા પૃથ્વી લોકમાં ફર્યા, પણ કોઈ માણસ સુખી ના જોયો. ગમે એને પૂછે કે મારે પૈસાનું દુઃખ છે, ઘણા કે મારે જમીનનું દુઃખ છે, કોઈ કે મારા છોકરાનું હક પણ થતું નથી એનું દુઃખ છે. આવા આવા બધાય દુખી દુખીને એટલે નારદજીને વિચાર આવ્યો કે આ લોકોના દુઃખ દૂર થાય એના માટે કોઈ ઉપાય કરું. એટલે નારદજી ક્યાં ગયા? ભગવાન પાસે. વૈકુંઠમાં જઈ ભગવાન બેઠા છે. નારદજીને પરવાનું નહીં લેવાનું, ક્યાંય ડોલ બેર નહીં મારવાનું, એ ખુશી જ જવાનું. ગમે તે લોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય કે વૈકુંઠમાં જાય કે અક્ષરધામમાં જાય, નારદજીને કોઈની રજા નહીં લેવાની. વૈકુંઠમાં ગયા, ભગવાન નારાયણ સુતા છે, લક્ષ્મીજી એના પગ દબાવે છે અને નારદજી ત્યાં ગયા. પહેલા નારદજીએ ભગવાનની પૂજા કરી. એટલે ભગવાન પૂછે છે કે નારદ, તમે શા હેતુ મનમાં લઈ અને અહીં આવ્યા છો? ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, હું આ લોકમાં ગયો તો મેં તમારા હરિભક્તોને જોયા અને બધાય દુખી છે, કોઈ સુખી છે નહીં. તો આ લોકોના દુઃખ દૂર થાય, તમારા હરિભક્તો સુખી થાય, આવો કઈક ઉપાય મને બતાવો. ત્યારે ભગવાને કહ્યું કે નાનામાં નાનો ઉપાય બતાવો.
કે સત્યનારાયણ ભગવાનની કથા, આ કથા જે કોઈ કરશે એ ગમે તેવા દુઃખમાં હશે તો એનું દુઃખ મટી જશે. તો શરીરથી પીલાતો હશે તો શરીર હાજુ થઈ જશે, જેલમાં હશે તો મુક્ત થશે, પૈસા નહીં હોય એ રૂપિયા વાળો થશે, અને કોઈને છોકરા સેવા ન કરતા હોય તો એ સેવા કરતા આ સત્યનારાયણ ભગવાનની કથા કરે તો આવું ફળ મળે. તો ભગવાન કહે છે કે આ સત્યનારાયણ ભગવાનની કથા જે કોઈ કરશે એ ગમે તેવા દુઃખમાં હશે તો એ મુક્ત થશે. નારદજી કહે છે તમે બેઠા છો અને આ સત્યનારાયણ કોણ? ત્યારે ભગવાને કહ્યું કે નારદ, એ સત્યનારાયણ બીજો કોઈ નહીં, હું પોતે જ છું. મારી જ કથા છે, આ મારું જ વ્રત છે. ભગવાન ક્યારે જુદો હોઈ શકે? સત્ય સ્વરૂપ પરમાત્મા સત્યનારાયણ કહેવાય. અર્જુનની સાથે રહ્યા તો નર નારાયણ કહેવાના, સીતાજીની સાથે રહ્યા તો સીતારામ કહેવાના, લક્ષ્મીજીની સાથે રહ્યા તો લક્ષ્મી નારાયણ કહેવાના, અને સંતોના વૃંદમાં રહ્યા તો એને સ્વામિનારાયણ કહેવાના. ભગવાન અલગ હોઈ શકે નહીં, ભગવાન એક જ છે. એટલે ભગવાને નારદને કહ્યું કે સત્યનારાયણ બીજો કોઈ નથી, હું પોતે જ છું, મારું જ આ વ્રત છે. તો કે કેવી રીતે કરવું, કોને કરવું અને ક્યારે કરવું, આ વાત મને એનો વિધિ બધો બતાવો. ત્યારે ભગવાને કહ્યું કે સત્યનારાયણની કથા કોઈ પણ વ્યક્તિ કરાવી શકે, એમાં કોઈ નાત જાતનો ભેદ છે કે બ્રાહ્મણો જ કરાવી શકે એવું નહીં. બધી જ્ઞાતિના માણસ હોય, નાનામાં નાની જ્ઞાતિ હોય, એ સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે. ક્યારે કરવી? તો કહે છે ગમે તે દિવસે કરાય, એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી, ચોઘડિયા જોવાની જરૂર નથી. ગમે ત્યારે આ કથા કરી શકાય છે. તો કહે છે ગમે તે સમય અને ગમે તે વારે, સવારે, બપોરે, સાંજે, રાત્રે, તમને જ્યારે અનુકૂળ આવે એમાં ચોઘડિયા જોવાની જરૂર નથી. પોતાની શક્તિ પ્રમાણે પૂજાપો લાવવાનો, બ્રાહ્મણને બોલાવવાના, પછી ભગવાનની પૂજા કરવાની પોતાની શક્તિ પ્રમાણે, પછી ધૂન ભજન કીર્તન કરવા બને તો સાથે બેસીને ભોજન કરવું. પ્રસાદીમાં શીરો બનાવવાનું કહ્યું હતું. સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે શીરો બનાવજો, એટલે મહાપ્રસાદ કહેવાય. બીજા બધા પ્રસાદ અને શીરાનો પ્રસાદ આવે ને એટલે મહાપ્રસાદ કહેવાય. તો આવો મહાપ્રસાદ કરવો. આવો ભગવાને નારદ ઋષિને સમજાયું ગમે તે વ્યક્તિ આ કથા કરી શકે છે, ગમે ત્યારે કરી શકે છે, ગમે તે સમયે કરી શકે છે. આખો દિવસ ઉપવાસ કરે, સાંજના સમયે ભગવાનની પૂજા કરે અને આ પ્રમાણે કથા કરવી. આવી વિધિ ભગવાને નારદ ઋષિને બતાવી. એ નારદ ઋષિ આ લોકમાં આવ્યા, આ લોકમાં આવીને બધાને વાત કરે કે ભાઈ આ સત્યનારાયણ ભગવાનની કથા કરો. ત્યારે નારદજીને એમ થયું કે આ વાતને હું ઘરે ઘરે પહોંચાડીશ તો મારો પાર આવશે. એટલે એમને આ કથા લઈ અને વ્યાસ ભગવાનને આપી, અને વ્યાસ ભગવાને આ કથાને સ્કંદ પુરાણની અંદર રેવાખંડની અંદર 7 અધ્યાયમાં આ કથાની રચના કરી અને
પદ્મ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે. વ્યાસજીએ 18 પુરાણો લખ્યા, 6 શાસ્ત્રો લખ્યા, વેદના વિભાગ કર્યા, એક પણ કથા વ્યાસજીએ કરી નથી. સ્કંદ પુરાણ રેવાખંડમાં 7 અધ્યાયમાં કથાની રચના કરી. સત્યનારાયણ ભગવાનની કથા આજે પણ તમને સ્કંદ પુરાણમાં આ કથા જોવા મળશે, સાંભળવા મળશે 7 અધ્યાયમાં. પછી એમને પોતાના જે શિષ્ય હતા સૂત નામના પુરાણી, આ સૂત નામના પુરાણીને આ કથા આપી અને સૂત નામના પુરાણીએ નેમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ ભેગા થયા. એ 88,000 ઋષિઓની સભામાં આ કથા કરી. ભાઈ ઋષિ મુનિઓને એવું લાગ્યું કે કળિયુગમાં માણસને હૈયા વરાળ બહુ હશે, સમય હશે નહીં, કલાક બેહવું હોય તો બેસી શકશે નહીં, ઊંચા નીચા થવા માંડશે. કે ભાઈ ચારે હવે શીરો વેચે. અને આવા મહારાજ તમે ક્યાંથી લાયા છો કે પાર મુકતા નથી. એટલે કળિયુગના માણસ પાસે હૈયા વરાળ બહુ હશે, સમય હશે નહીં, એટલે કોઈ કરાવશે નહીં. અને સમય હશે એની પાસે પૈસા નહીં હોય તો 7 દાડાની કથા, 7 દિવસની કથા કોણ કરાવે? તો કોઈ નહીં કરે તો કથાનો લોપ થઈ જશે. એટલે 5 અધ્યાયમાં કથા આપી કે જેને જેને કથાઓ કરી એની કથા કળિયુગનો માણસ કરશે તો પણ એને આખી કથાનું ફળ મળશે, 7 અધ્યાયનું. એટલે 5 અધ્યાયમાં આપણા માટે આ કથા કરી. તો કેવી રીતે કથા કરવાની એનો વિધિ બતાવ્યો. આ કથા શું છે? સૌ પહેલી જ કથા સૂત નામના પુરાણીએ નેમિષારણ્ય ક્ષેત્રની અંદર સૂત નામના પુરાણીએ 88,000 ઋષિઓની બ્રહ્મ સભામાં આ કથા પહેલી જ ત્યાં થઈ અને ત્યારથી પછી કથાની શરૂઆત થઈ. તો નેમિષારણ્ય ક્ષેત્ર એવું ક્ષેત્ર છે જ્યાં શાંતિની જગ્યા છે. આ સૃષ્ટિની રચના થઈ ને ત્યારે ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા કે અમને રહેવાની જગ્યા આપો. એટલે બ્રહ્માજી એક ચક્ર આપ્યું. એ ચક્ર આગળ જતા જતા આ જંગલમાં આવ્યો, બધી ઝાડી સાફ થઈ, મેદાન થયું. એટલે ઋષિ મુનિઓએ 1000 વર્ષ સુધી ત્યાં હવન કર્યો, યજ્ઞ કર્યો અને 1000 વર્ષ સુધી કથાઓ કરી. શાસ્ત્રોની કથા, ભાગવતની કથા, મહાભારતની કથા, આ બધી કથાઓ 18 પુરાણોની કથા ત્યાં નેમિષારણ્ય ક્ષેત્રમાં થઈ. તો સોપેલી કથા ત્યાં થઈ. તો ત્યાં આગળ સૂત નામના પુરાણી પ્રથમ અધ્યાયની કથા અહીં પૂરી કરે. બોલો સત્યનારાયણ.